અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં બાળકો માટે નિયોન ફેસ્ટનું રંગબેરંગી આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાનકડા તારલાઓએ સુંદર નિયોન આઉટફિટ્સ અને ઉત્સાહભર્યા સ્મિત સાથે સમગ્ર વાતાવરણને જગમગાવી દીધું હતું. નિયોન ફેસ્ટ દરમિયાન બાળકો માટે મનોરંજક રમતો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, સંગીત, નૃત્ય અને આનંદથી ભરપૂર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બાળકોએ ઉત્સાહપૂર્વક તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને મિત્રો સાથે ખુશીની પળો માણી હતી. સ્કૂલના આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણની ભાવના વિકસાવવાનો હતો. આનંદ અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયેલ નિયોન ફેસ્ટ બાળકો માટે યાદગાર બની રહ્યો. વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની બધી બ્રાન્ચ, ટોટલ અમારી 16 બ્રાન્ચ છે, એક નિયોન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિયોન પાર્ટી આજ સુધી ક્યાંય અમદાવાદની કોઈ પ્રી સ્કૂલે કરી નથી, એટલે આ અમારું એક નવું પ્રયોજન છે, જેથી બાળકને અમે કોઈ પણ પ્રકારના એન્ટ્રી ફી વગર દરેક બાળકને અમે અમારી સ્કૂલના તમામ બાળકોને આવરી લીધા છે. આનો પર્પઝ, નિયોન પાર્ટીનો પર્પઝ અમારો એ છે કે દરેક બાળક દરેક ગેમ્સ એન્જોય કરી શકે. એને અહીંયા એન્ટ્રી કરવાથી માંડીને જમ્પિંગથી માંડીને બોલિંગથી માંડીને ફૂડ બધું જ અમે અરેન્જ કરવામાં આવ્યું છે. અને આ નિયોન પાર્ટી વેદાંત ઇન્ટરનેશનલે આખી નિયોન પાર્ટી ફ્રી ઓફ કોસ્ટ કરી છે. તમામ પ્રી સ્કૂલ જેટલી બી ફ્રેન્ચાઇઝીસ છે, બધી પ્રી સ્કૂલથી માંડીને ટોટલ લગભગ 250 થી 300 બાળકોને અમે જોડાણ કર્યું છે. અહીંયા સૌથી પહેલા અમે જમ્પિંગ મૂક્યું છે, પછી ત્યાંથી બોલિંગ, ડિસ્કો ગેમ, ફૂડ, બોલિંગ ગેમ, ટેટુ, બધું નિયોન, મતલબ પહેલા બાળકને જેવી એન્ટ્રી કરે એવું બાળકને નિયોન બેન્ડ્સ, ફ્લાવરિંગ બધું જ એવી રીતે એરેન્જ કરી એ લોકોને બહુ ખૂબ અલગ પ્રકારનો આનંદ મળે એમ. અને ખુલ્લા વાતાવરણમાં આટલું સરસ વાતાવરણમાં એ લોકોને આવો આનંદ લઈ શકે. हमने यहाँ पे नियॉन पार्टी रखी है जहाँ पे 1000 to 50 बच्चों के लिए बहुत सारे गेम्स हैं, फन गेम्स हैं, डांस है, बच्चों के लिए टैटू कॉर्नर रखा है हमने. ऐसी बहुत सारी एक्टिविटीज हैं जिसमें बच्चे बहुत मजे करेंगे. क्या बच्चे के वाले लोग कितने लोग इकट्ठा, क्या मैसेज देना चाहते हैं इनको? हम ये मैसेज देना चाहते हैं कि लाइफ को हमें और कलरफुल बनाना है. लाइफ इज सो कलरफुल. ये छोटे से बच्चों को हम अभी से इनकलकेट करना चाहते हैं ताकि वो आगे चल के लाइफ को बहुत स्ट्रेस, क्योंकि एवरीवन आजकल पूरा स्ट्रेस में है और कहीं भी बाहर जाते हैं वो फैमिली बॉन्डिंग, वो सोशल बॉन्डिंग, वो फ्रेंड के साथ मिलना जुलना होता नहीं है. तो हमारा मेन पर्पस ये था कि सारे बच्चे एक साथ मिले, उनको एक प्लेटफॉर्म मिले जहाँ पे पेरेंट्स भी आए, उनके फ्रेंड्स भी आए, तो उनके आपस में बॉन्डिंग स्ट्रांग हो.